નમસ્તે બાળ મિત્રો, હું લાલો છું. કુદરતી આપત્તિઓમાં માછલીઓ કેવા સંકેત આપે છે તે જાણવા માટે આજે હું દરિયાની સફર કરવા આવ્યો છું. પણ આ માછલીઓ એટલી ઝડપથી કેમ કૂદી રહી છે? ચાલો બાળ મિત્રો, આપણે દરિયાના પાણીમાં જઈને તપાસ કરીએ. બાળ મિત્રો, માછલીઓ ઝડપથી દોડે છે. ચોક્કસ આજે દરિયામાં કંઈક થવાનું હશે. પણ શું? ચાલો આગળ જઈને જોઈએ છે. આ માછલીઓ કંઈક ખાસ અનુભવી રહી છે. પાણીમાં વિદ્યુત સંકેતો ફેલાઈ રહ્યા છે. ભૂકંપ અને સુનામી આવવાની શક્યતા હોય આવા સંકેતો બને છે. માછલીઓ પહેલા જ ખતરો સમજી જાય છે. જો માછલીઓ આવું કરે તો સુરક્ષિત જગ્યાએ જવું જોઈએ. બાળ મિત્રો, આપણે દરિયામાં થતી હિલચાલ જોઈને બહાર આવી રહ્યા. અરે, આપણે તો અંદમાન ટાપુ પર આવી ગયા. અહીં તો બધે જ લીલુંછમ જંગલ છે. આ લોકો એટલી ઝડપથી ઊંચી જગ્યાએ કેમ જઈ રહ્યા છે? એવું લાગી રહ્યું છે કે તેઓ કોઈ મોટા ખતરાને ઓળખી ગયા છે. મિત્રો, કુદરતના સંકેતોને સમજવું ખૂબ જરૂરી છે. સાવચેતી રાખીએ તો આપણે પોતાને બીજાને સુરક્ષિત રાખી શકીએ. આ છે સુનામીની મોટી લહેર. આ લોકોએ પ્રાણીઓના અલગ વર્તનને ઓળખીને ભયનું અનુમાન કર્યું. એટલા માટે તેઓ સમયસર સલામત જગ્યાએ જઈ શક્યા હતા.